તાપીના નિઝર તાલુકામાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે। સરવારા અને વ્યાવલ ગ્રામ પંચાયતમાં રેતી કંકર સહિતના વિકાસ કામોમાં ગેરરીતિ, ખોટી સહી સિક્કા અને સરકારી નાણાંના દુરુપયોગના આક્ષેપ સાથે ગામજનોએ ડીડીઓને આવેદનપત્ર આપ્યું છે। તાપી જિલ્લાના નિઝર તાલુકાની સરવારા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ વ્યાવલ અને સરવારા ગામના વિકાસ કામો તથા રેતી કંકરના કામોમાં ભ્રષ્ટાચાર થવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ગ્રામજનોએ ખોટી સહી સિક્કા અને સરકારી નાણાંની ગેરરીતે આક્ષેપ સાથે સમગ્ર મામલે તપાસની માંગ કરી છે। આ અંગે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓને આવેદનપત્ર આપી જવાબદારો સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી રજૂ કરી છે। વ્યાવલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં 2022 થી 25 સુધી રેતી કંકરની ગ્રાન્ટમાં જે દેવાળા ગીર મંડળી નામની જે મંડળી છે એમાં પૈસા ઉપાડેલા છે। એટલે જે દિવસે કામ નથી થયું, જે દિવસે ગ્રાન્ટ આવી છે એ જ દિવસે પૈસા ઉપડ્યા છે। એક જ દિવસમાં આવી રીતે ઊંચાપાત થયો છે, તો એ મંડળીનું તપાસ થાય એ જરૂરી છે। ક્યાં પૂછે આવેદન? ડીડીઓ સાહેબને, જિલ્લા વિકાસ અધિકારી સાહેબને। કેટલા રૂપિયાની ઊંચાપત? અંદાજે 7 કરોડની આસપાસ। કોની મંડળી છે? એ યોગેશ રાજપૂત નામના વ્યક્તિની મંડળી છે। શું માંગ છે? એમાં યોગ્ય તપાસ થાય અને જેની મંડળી છે જે ઊંચાપાત કર્યો છે એના પર યોગ્ય કાર્યવાહી થાય એ માંગ છે અમારી। વિડીયો જર્નાલિસ્ટ હિતેશ નાયક સાથે સત્યા ટીવી ન્યૂઝ તાપી।